ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રોના સ્વાધ્યાયના દાખલા. એની અંદર સ્વાધ્યાયનો આપણો પહેલો દાખલો જે આપણે અહીંયા સ્ટડી કરવાના છીએ, દાખલો નંબર 1. ઓકે, તો દાખલા કઈ રીતે સોલ્વ કરવા? મોસ્ટ ઓફ અત્યારે તમે પેપરમાં જોશો તો 30 થી 35 માર્ક્સના શું હોય છે, દાખલા હોય. ક્લિયર? તો કઈ રીતે સોલ્વ કરવામાં આવે? તો પહેલો દાખલો જે છે તમને અહીં કીધું છે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા. તો આને કહેવાય છે ગિવન ડેટા. સરસ મજાના. તો આપણે લખી લેવાના ગિવન ડેટા. ક્લિયર? ગિવન ડેટા શું આપેલા છે? તો પહેલો આપ્યો છે, પહેલો વિદ્યુતભાર Q1 2 × 10⁻7 કુલમ અને બીજો ગિવન ડેટા આપ્યો છે Q2 3 × 10⁻7 કુલમ. ક્લિયર? નેક્સ્ટ, વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટરના અંતર રહેલા. તો 30 સેન્ટીમીટરના અંતર જે છે તો R બરાબર 30 સેન્ટીમીટર આપ્યું છે એટલે 3 × 10⁻1 મીટરમાં કન્વર્ટ કરી નાખવાનું. રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે તો આપણે અહીંયા શોધવાનું કહે છે F = ક્લિયર થઈ ગયું? ચલો, તો આ બળ શોધવા માટે કયો નિયમ વપરાય? તો આ બધા ડેટા તમને આપેલા છે. આ ડેટા પરથી તમને સૂત્ર વાપરવાની ખબર પડે. તો કોના નિયમ પરથી? કુલમ્બના નિયમ પરથી. કુલમના નિયમ પરથી આપણે શું લખી શકીએ આની અંદર? તો કુલમનો નિયમ છે લાગતું બળ F = K Q1 Q2 upon શું થશે? R². બધા ડેટા મૂકીએ તો ડેટા આપણને આપેલા છે. K કેટલો લેવાનો આવે? 9 × 10⁹. Q1 તમને આપેલો છે કેટલો? 2 × 10⁻7. Q2 તમને આપેલો છે 3 × 10⁻7 ના છેદમાં R² આપણે ડાયરેક્ટ કરીને મૂકીએ છીએ. R² R જે 3 × 10⁻1 છે એનો સ્ક્વેર, તો 9 × 10⁻2. ક્લિયર થઈ ગયું? 9 9 કેન્સલ થઈ જશે, 3 દુ 6. તો માટે F = અહીંયા 3 દુ 6 વધ્યા. 10 ની ઘાતનું પરફોર્મન્સ કરવાનું. તો 10 ની ઘાત શું આવશે? તો અહીં જો 9 છે, -7 -7 -14 થશે, -2 છે ઉપર આવશે, +2 થશે. ક્લિયર થઈ ગયું? તો 9 ને 2 કેટલા થાય? 11 થાય. 9 ને 2 11 -14 એટલે આપણો જે આન્સર રહેવાનો છે એ રહેશે F = 6 ગુણ્યા જે અહીં આપણે જોયું હતું. કેટલા જોયા હતા? 9 + 2 11 -14 એટલે 3 વધશે, -3 અને બંને વિદ્યુત ભારો કેવા હોવાથી? પ્લસ હોવાથી કેવું બળ લાગશે? અપાકર્ષણ. કેવું લાગશે? અપાકર્ષણ થશે એની વચ્ચે. આ લખી દેવાનું. તો આપણો શું છે? આ સાચો જવાબ.